સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદાના એકતાનગર ખાતે ફરી એક વખત ટાવર પર ચડી જવાની ઘટના સામે આવી। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર નવી એડમિન બિલ્ડિંગ કેમ્પસની બાજુમાં આવેલ BSNLના ટાવર પર આજરોજ વહેલી સવારે એક મહિલા તથા એક પુરુષ ચડી ગયા હતા, જેને લઈને નર્મદા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે અને હાલ આ મહિલા તથા પુરુષને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તથા ટાવર પરથી નીચે ઉતારવા માટેની વિનંતી કરી રહ્યું છે। ટાવર પર ચડી ગયેલ મહિલા તેમજ પુરુષનું કહેવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસમાં અમારી જમીનો ગઈ, પરંતુ હજુ સુધી અમને તેનું વળતર મળ્યું નથી તથા સરકાર દ્વારા તથા વહીવટી તંત્ર દ્વારા અમને રોજગારી પણ આપવામાં નથી આવી, જેને લઈને તેઓ વહેલી સવારે BSNLના ટાવર પર ચડી ગયા હતા। હાલ વહીવટી તંત્ર તેઓને સમજાવવા લાગ્યું છે, ત્યારે જોવું રહ્યું કે આ બંને યુવાન અને યુવતીને સમજાવવા માટે વહીવટી તંત્ર કેટલું સફળ બને છે। રિપોર્ટર અરબાઝ ખાન, બલુચી। કોઈ નેતા કે કોઈ એવું કંઈ બાકી નથી, પણ આ લોકો કોઈ સાંભળે। છેલ્લે 35મી મીટિંગમાં અમને એવો જવાબ આપ્યો કે તમારો ને મારો ટાઈમ બગાડવા હવે તમે અહીં આવતા ના, તો આને અમારે શું સમજવું? જો ખરેખર આ નિયમમાં ના આવતું હોય તો ભાઈ લેખિતમાં કરજો કે ભાઈ તમારી માંગણી વ્યાજબી નથી અને આપવા પાત્ર નથી, તો કે એમને તો અમે ટેમમાં ખુદીને મળી જઈએ, બીજું શું? જમીન ટેમમાં ગઈ તો અમે ટેમમાં ખુદીને મળી જઈએ, બીજું તો શું કરવાના? થોડું કઈ હોય અહીંયા સિસ્ટમ કેવું ચાલે છે? મારી વાત સાંભળો, સિસ્ટમ અહીં ભેદભાવનો મામલો કેવો ચાલે? આપણા માણસો એજ્યુકેશન વાળા હોય ને તો બી આ 10મું 12મું વાળા 50,000 25,000 પગાર આપે છે, અને આપણા માણસ ગ્રેજ્યુએશન હોય ને તો તેને બી 12,000 15,000 માં રાખે છે અને કચરો આવે છે। આ છોતરા પર સમાધાન થઈ ગયું આ બિલ્ડિંગ ની પાસે। ભૂપેન્દ્ર સાહેબ એવું બોલ્યા કે અહીંયા 5-6 એજન્સી આવે છે, તમારા 5,000 દીકરાઓને રોજગારી મળશે। આજે 5,000 ની જગ્યાએ 50 છોકરાઓને અમારા સંગઠન નથી લગાયેલા। આ બધા જે કામ કરે બધા અહીંના તો માણસો કેટલા છે તમે સર્વે કાઢો ને? અસરગ્રસ્તો નથી, કેટલા કામ કરે છે બધા અહીંના સ્થાનિક જ માણસો છે। અમે સર એવું નથી કહેતા કે સ્થાનિક લોકોને રોજગારી ના આપે, પણ 50% લેવાનો, એમાં 10% અસરગ્રસ્તોનો બી સમાવેશ કરો ને। અમારી ના નથી કે સ્થાનિકને ના આપો કે અમને જ બધું આપી દો, એવું અમે એવું નથી કહેવા માંગતા, પણ અમે નર્મદાને ગુજરાતને હરિયાળું અમે બનાવ્યું સાહેબ, ને અમારે ભૂકર્તાને ટાવરે પડવાનો સમય આવ્યો એટલે આ સરકારને શરમ આવી ગઈ। તો પછી આજે આ ભાઈને ઉતારીને 5 એકર જમીન આલે એનો પ્રશ્ન સોલ્વ, કાલે પાછો બીજો સર છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।